રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે। તો જે મોડો છે ને વિડીયો ચાલુ કર્યો અને હાલે છે આપણે પાવડાનું ફિનિશિંગ। જો હવે બહીનું પડું બરોબર, કારણ કે ભીનો કાપ હતો ને થતો નહોતું જોઈએ સેટિંગ। 2-3 વાર આપ્યો, કાલે એક વાર આપ્યો, પરમદી એક દાળ આપ્યો। ટાયર વાળો પાવડો છે ને ત્યાં સેટિંગ આવ્યું બધું માન। હવે થોડાક માં આવા આંકવાનો હોય પાવડો, બાકી રાખી ગયા આમ પેલામાં આડો આંક્યો, અહીંથી આમ આડો આંક્યો કાલ, અને આજ આમ આડો। હવે આજ લગભગ પૂરું થઈ જશે આંકવાનું, લેવલ કરી દી હા જમીન। અને આમાં તમને ક્યાં ખબર પડે છે કે કાપ નાખ્યો, એવું હું કરી નાખ્યું। જય શ્રી કૃષ્ણ। તો બધું ઘરનું કામ થઈ ગયું હે, અને આજ છે ને બી ચોખા થઈ ગયા, તે ભરી મૂકવા છે બોરામાં। બી ચોખા થઈ ગયા હે, ત્યાં બોરા ભરી મૂકીને તો હચવાઈ જાય। અને વડામાં જો ચોખા કરે હે બી, આ એક વાહુ ઝીણા બી નીકળે ને એમાંથી કોઈક વડા વીણી લેવાના, પછી તો ઘાણી નીકળી જાય, કાઢવી હોય તો નગર વેચી નાખવાના। ચોખા કરે વડામાં। હા, અહીંયા ઓહરી રોકીને બેઠું। હા, હવે બધું હાથવી મૂકી। હાલો, જો આંગળી હે ને પોપિયાનો નાસ્તો કરી લીધો હે, અને કલ્પેશ હાટું અહીં ચીર રાખી। અને દિનેશ ને વડામાં બે ગામમાં ગયા હતા, તે આવ્યા હે। ગામમાં ગયા હતા લેવા જતા, કઈ ખાવાનું લઈ આવ્યો હે ને તે અહીં લઈ આવવાનો। આજ વડામાં હે ને મળદ પીડાડે હાલી અને ગયા તા, પછી દિનેશ ગયો તો તેડવા। પોપિયું ખાવું ને વડામાં માણા હતા મલા
હે આજ તો ગુરુવાર હે ને ગુરુવાર છે વાતું પૂરી એવું હા આજ માણસ હોય ગુરુવાર હે ને એટલે હજી તો કલ્પેશભાઈ કોણ ખાવા માંડ્યા હજી તો આવતા હતા આપણા હાથનું જો મેંગો લઈ આવ્યો અને એના હાટું લઈ આવ્યો કોણ અને આજ છે ને આપણે બનાવવાના છે દાળ અને ભાત પાછા જો અસલ આ પણ તો એમ બહુ ભાવે નહીં ઓલો પીલીગર ને રાજભોગ ભાવે ટમેટા અને બટેકાને આવી ગયા આજે આપણે છે ને દાળ ભાત બનાવવાના છે દાળ પલાળવા મૂકી દીધી છે હાલો હવે આપણે બનાવવા માંડી પાટનું તો કાકાની આ લેજર લાઈટ આવી છે નામે કરે હે લેજર પડો લેવલ કરે બીજું તો શું કરે કા ट्रैक्टर ने नाम ही है तो 65 નું ટ્રેક્ટર है અને આ સાઈડ આમ લેપટોપ ને હે આ પાછળ પાવડો ને અહીં લેપટોપ છે આમાં તો મને કે ટકો તો પડતો આમે મેં જોયું ત્યાં 2-4 બટન દાબ્યા તો એ ખબર પડી કે આ તો લેપટોપ છે હાલો બધા હે ને યારો કરવા બેસી ગયા અહીં હજી મારા બાપ આવ્યા નથી લોડર રાખીને અમે બેસી ગયા આજ તો છે ને દાળ ને ભાત છે અડધા ને ખવાઈ ગયું આની કમ દિનેશ થોડુંક ખાઈ લીધું હાલો તો ખાઈ લઈ મારા બાપ આવી ગયા હે લોડર રાખીને ખાવા આવ્યા હે પાછું જવાનું છે લોડર રાખવા ખાઈને પછી કા ને કલ્પેશ ને અને મારા બાપ ને જવાને લોડર રાખવા અટાણે પાછું આવી ગયા હે મારા બાપુ લોડર રાખે વાહ હેઠા સુધી આખવાની
ખુલ્લી ધૂળ દેખાય ને આ આટલે લેવાની છે કુણી સુધી હોય આ બધી ધૂળ વાહ સુધી લેવાની હેઠે સુધી જો હાલે બહુ મોટો કાફલો છે લોડર ટ્રેક્ટર આ છે લેઝર HMT જોઈ લ્યો એક HMT એક ને એક માં હાલે છે લેઝર હાલે છે ભાઈ બે HMTઓ જૂનવાણી છે જૂનામાં જૂના ટ્રેક્ટર હાલે એકવાર જો